હેલો સ્ટુડન્ટ્સ, હું શીતલ બારભાયા, તમારો બાયોલોજી શિક્ષક મારા આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, સલામ. વિદ્યાર્થીઓ, ગઈકાલે મને એક સ્ટુડન્ટે એક ક્વેશ્ચન પૂછ્યો, સર હું શું કામ કરું? સર હું કઈ લાઈનમાં આગળ વધું? તો મેં એને જવાબ આપ્યો, બેટા તું એવું કામ, એવી લાઈન સિલેક્ટ કર કે જે તને બહુ જ ગમતી હોય. કેમ કે તું જ્યારે 25 વર્ષનો થઈશ ત્યારથી લઈને તારે 55 વર્ષ સુધી, એટલીસ્ટ 30 વર્ષ સુધી એ કામ કરવાનું છે. એટલે કામ એવું હોવું જોઈએ 30 વર્ષ, હર પલ હર ઘડી, સવાર બપોર સાંજ, શિયાળો ઉનાળો ચોમાસું, તને એ કરવાનું ગમે. કોઈક કે એ કામ માટે ભાઈ તમારે આવવાનું છે તો વગર વિચારીએ ઊંઘમાંથી ઉઠીને પણ તારા કદમ એક કામ તરફ વધવા જોઈએ. જો એ ગમતું કામ હશે તો તું ખૂબ જ આગળ વધીશ, અને એ કામ સમાજને ફાયદાકારક હોવું પણ એટલું જ જરૂરી છે. એ કામમાં આગળ વધવાના સ્કોપ હોય એ પણ જરૂરી છે. ચાહે એ કામના રૂપિયા મળે કે ન મળે એની આશા ન રાખો, પણ એમાં આગળ ગ્રોથ હોવો ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ, શરૂઆતમાં કદાચ રૂપિયા મળે કે નહીં મળે, પણ જો એ કામ સમાજને ફાયદાકારક હશે, કુદરતને મદદરૂપ હશે, મનુષ્ય કોઈ વનસ્પતિ કોઈ પ્રાણીને મદદરૂપ હશે, તો મારી વાત યાદ રાખજો, જે દિવસે કુદરત અને આ સમાજ મહેરબાન થયો એ દિવસે તમને એટલું આપશે કે તમે ગણતા 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 થાકી જશો. ઓકે, એટલે મારા બેટા, મારા વિદ્યાર્થી, મારા ડોક્ટર, ધ્યાન રાખજે, કામ એવું સિલેક્ટ કરજે કે જે તને ખૂબ જ ગમતું હોય. ઓકે, ચલો આજે વાત કરીએ છીએ ટોપિક એલર્જી. વિદ્યાર્થીઓ, આ શબ્દ સૌ પ્રથમ વખત વોન પાયર્ક્વિટ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. ખાસ આજે દુનિયાના ટોટલ વસ્તીના 10% લોકો એ આ એલર્જીથી પીડાતા રહેતા આપણને જોવા મળ્યા છે. એટલે આ શબ્દ સમજવો જરૂરી છે. એલર્જી એટલે શું? એલર્જીમાં જનરલી વિદ્યાર્થીઓ એવું જોયું હશે કે ઘરમાં 5 સભ્યો હોય, એમાંથી 4ને કંઈ ના થતું હોય, પણ 5માને અચાનક જ છીંક આવતી હોય, ક્યારેક આંખમાંથી પાણી ટપકતું હોય. એ રડતો ના હોય પણ ટપકતું હોય. એનું નાક પણ ચીકણા પદાર્થોથી સ્ત્રવતું હોય. અચાનક ક્યારેક બોડી પર ભયાનક ખંજવાળ આવી જતી હોય, ભયંકર ચકામા થઈ જતા હોય, લાલચોળ સ્કિન થઈ જતી હોય, અથવા ક્યાંક કોઈકને ઉધરસ ખાંસી આવતી હોય, કોઈકને ખાસ કરીને શ્વસનના પ્રોબ્લેમ્સ રહેતા હોય, અસ્થમાનો પ્રોબ્લેમ રહેતો હોય. એટલે બાકીનાને ન થાય, કોઈ એકને થતું હોય. અમુક વખતે પોતાના ઘરમાં ન થાય, બીજી જગ્યાએ જાય ત્યારે થતું હોય. આ બધા એના લક્ષણો છે. એલર્જી વિવિધ લોકોને વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારની જોવા મળેલી છે. એટલે આ એલર્જીને સમજવી જરૂરી છે. ચલો વિદ્યાર્થીઓ, હવે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એન્ટીજન, એલર્જન્સ. વાતાવરણમાં ઘણા બધા ઘટકો એવા છે જે પરજાત છે.
જ્યારે પહેલી વખત એક ખોરાક દ્વારા, એક શ્વાસ દ્વારા એ સ્કિન પર આવે ત્યારે શરીર એ એન્ટીજન પ્રત્યે ખૂબ જ ધીમો પ્રતિચાર બતાવે છે, ખૂબ જ મંદ પ્રતિચાર બતાવે છે. એવું કહીએ કે શરીરના જો બી કોષોના સંપર્કમાં આવે તો શરૂઆતમાં એની સામે શરીર એન્ટીબોડી જ ફક્ત બનાવે છે. પરંતુ વિદ્યાર્થીઓ, એ જ એન્ટીજન, એ જ એલર્જન જ્યારે બીજી વખત શરીરના સંપર્કમાં આવે તો ત્યારે શરીર દ્વારા દ્વિતીય કક્ષાનો અત્યંત તીવ્ર પ્રતિચાર દર્શાવવામાં આવી જાય છે. પર્યાવરણમાં હાજર રહેલા પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા આ વધુ પડતા પ્રતિચારને જ કહેવામાં આવે છે એલર્જી. અને જેના દ્વારા આ એલર્જી થાય એ દરેકે દરેક પદાર્થને કહેવામાં આવે છે એલર્જી પ્રેરક, અથવા એને એલર્જન્સ તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. વિદ્યાર્થીઓ, આવા એલર્જન્સ કેમિકલ પણ હોઈ શકે છે, એ ફિઝિકલ પણ હોઈ શકે છે, એ બાયોલોજિકલ પણ હોઈ શકે છે. ભૌતિક, રાસાયણિક, જૈવિક કોઈ પણ પ્રકારનો એલર્જન હોઈ શકે છે. આ એલર્જન તરીકે ખાસ કરીને કહીએ તો ક્યારેક ખોરાકના ઘટકો પણ હોઈ શકે છે. જેમ કે કોઈકને દૂધની એલર્જી હોય છે, તો કોઈકને દહીંની એલર્જી હોય છે, કોઈકને વેજીટેબલ ઓઇલ્સની એલર્જી હોય છે. અલગ અલગ ખોરાકના ઘટકોની દરેકને એલર્જી કદાચ હોઈ શકે છે. ત્યાર પછી કહીએ શ્વાસમાં આવતા ઘટકો. વિદ્યાર્થીઓ, આપણે જે શ્વાસમાં હવા લઈએ છીએ, આવી હવામાં ઘણી બધી ધૂળ રહેલી હોય, એ ધૂળમાં ઘણી બધી પરાગરજ રહેતી હોય, ઘણી બધી જીવાત રહેતી હોય, અમુક પ્રાણીઓનો ખોડો રહેતો હોય, રજકણો, પોલ્યુટન્ટ, પ્રદૂષકો પણ રહેતા હોય. એ શ્વાસમાં આવી શકે તો એલર્જી થઈ શકતી હોય. અમુક સંપર્કમાં આવે કેમિકલ્સ, કેટલીક મેટલ્સ, તો એલર્જી થઈ જતી હોય છે. અમુક વખતે ફૂગ, બેક્ટેરિયા, વાયરસ જો શરીરના સંપર્કમાં આવે તો એલર્જી થઈ શકતી હોય છે. કેટલીક દવાઓ, એન્ટીબાયોટિક દવાઓની પણ એલર્જી થતી હોય છે. દવા લેતાની સાથે જ રિએક્શન આખી બોડી પર આવી જતું હોય છે. તો સમટાઈમ્સ કેટલાક ભૌતિક ઘટકો, કોઈકને ઠંડીની એલર્જી હોય, કોઈકને ગરમીની એલર્જી હોય, કોઈકને લાઇટની એલર્જી હોય, કોઈકને રેડિયેશન્સની એલર્જી રહેતી આપણને જોવા મળતી હોય છે. તો એલર્જન્સ તરીકે અલગ અલગ ઘટકો વર્તતા આપણને જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ, ચલો હવે સમજીએ એક્ઝેક્ટલી એલર્જી થવાનું રીઝન શું છે. વિદ્યાર્થીઓ, પ્રથમ વખતે જ્યારે એલર્જન્સ કેમિકલ, ફિઝિકલ કે કોઈ પણ પ્રકારના બાયોલોજિકલ એ એલર્જન્સ જેવા આપણા શરીરના સંપર્કમાં આવે છે તો સ્પેશિયલી શરીરના બી કોષો દ્વારા એની સામે ઉત્પન્ન કરવામાં આવે છે એન્ટીબોડી. એલર્જી માટે જવાબદાર એન્ટીબોડી ખાસ કહીએ તો ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ જોવા મળેલો છે. પુષ્કળ પ્રમાણમાં આઈજીઈ ઉત્પન્ન થવાના ચાલુ થઈ જાય છે. બીજું, આ માટે જવાબદાર કોષ તરીકે કહીએ તો માસ્ટ કોષો અને બેઝોફિલ્સ કહી શકીએ છીએ. કેમ કે હવે આ જેવા આઈજીઈ ઉત્પન્ન થાય છે એ તરત જ માસ્ટ કોષોના સંપર્કમાં આવી જાય છે અને માસ્ટ કોષ અને આઈજીઈ નું સંકુલ શરીરમાં બનવાનું શરૂ થઈ જાય છે.
પ્રથમ વખતે મંદ પ્રતિચાર અપાય છે, ધીમો પ્રતિચાર અપાય છે, પણ જેવું સેકન્ડ ટાઈમ એ જ એલર્જન આપણા શરીરમાં દાખલ થાય છે તો ત્યારે એ એલર્જન, એ એન્ટીજન એ આ સંકુલમાં સ્પેશિયલી આઈજીઈ ના કોન્ટેક્ટમાં આવે છે. જેવો કોન્ટેક્ટમાં આવે એટલે માસ્ટ કોષો દ્વારા હિસ્ટેમાઇન અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ જેવા દ્રવ્યોનો સ્ત્રાવ થઈ જાય છે. ખાસ હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થવાને લઈને જે તે ભાગની રુધિર વાહિનીઓ પુષ્કળ પહોળી થઈ જાય છે, રુધિરનો પ્રવાહ વધી જાય છે, એટલે એ ભાગમાં રેડનેસ, એ ભાગ લાલચોળ થઈ જતો જોવા આપણને મળી જાય છે. હવે રુધિર વાહિનીની અંદરના અધિચ્છદીય કોષો વચ્ચેની સ્પેસ પણ વધે છે, એટલે રુધિરમાંના દ્રવ્યો એ જે તે ભાગ આગળ આવીને પુષ્કળ પ્રમાણમાં વધે. દ્રવ્યો વધે એટલે એ ભાગમાં સોજો આવી જાય, એ ભાગ થોડો ફૂલી જાય છે, સ્વેલિંગ આપણને જોવા મળી જાય છે અને એ ભાગમાં પેન, ચચરાટી થવાની શરૂઆત થાય છે. પેન થવું જરૂરી છે વિદ્યાર્થીઓ, બહુ જ જરૂરી છે, તો જ તો આપણને ખબર પડશે કે આ ભાગમાં મને કંઈક થયું છે. કાચ વાગ્યો હોય, લોહી નીકળે, પેન થાય તો આપણને ખબર પડે કે ભાઈ કાચ વાગ્યો છે, રુધિર વાહિનીઓ કપાઈ છે, બધું બહુ બ્લડ નીકળી રહ્યું છે, મારે કંઈક એવું કરવાનું કે બ્લડ બધું જ અટકી જાય. એટલે પેન થવું જરૂરી છે, ત્યાં પેન પણ થાય છે, ચચરાટી પણ થવાની શરૂઆત, ખંજવાળ આવવાની પણ શરૂઆત થઈ જતી જોવા મળે. વળી ત્યાં હીટ જનરેટ થાય છે, પુષ્કળ એનર્જી પણ રિલીઝ થતી ત્યાં આપણને આ બધી ગતિવિધિઓના લીધે જોવા મળી જતી હોય છે. આને જ આપણે ઇન્ફ્લેમેશન, આને જ આપણે ચચરાટી, આને જ આપણે એલર્જી તરીકે પણ ઓળખાવીએ છીએ. વિદ્યાર્થીઓ, જેના લક્ષણોમાં કહીએ તો અમુક વખતે હે ફીવર, જેમાં આંખો પર સોજા પુષ્કળ વધી જતા હોય, પુષ્કળ ફીવર રહેતો હોય, શરીરમાં લાલ ચોળ ચકામા પણ થઈ ગયેલા આપણને દેખાતા હોય છે. અમુક વખતે અસ્થમા એટલે કે શ્વાસ લેવાના, ખાસ ઉચ્છ્વાસ કરવાના પ્રોબ્લેમ થઈ જતા હોય છે. પછી યુર્ટિકેરિયા, યુર્ટિકેરિયામાં પણ એવું જ કંઈક કહી શકીએ છીએ. ખાસ કરીને શરીર પર લાલ ચોળ ચકામા વધવાની શરૂઆત થતી આપણને ત્યાં દેખાતી હોય છે. અમુક વખતે એનાફાઇલેક્સિસ અથવા એનાફાઇલેક્ટિક આઘાત જેવી સિચ્યુએશન થઈ જતી હોય કે જેમાં કંઈક મધમાખી પણ કરડેલી હોય તો વ્યક્તિનું કદાચ મૃત્યુ થઈ જતું હોય. અધરવાઇઝ સમટાઈમ પેનિસિલિન જેવું ઇન્જેક્શન વેનમાં એકદમ સટાક દઈને એકદમ શોર્ટ ટાઈમમાં નાખી દેવામાં આવે, આપી દેવામાં આવે તો પણ શરીર જોરદાર પ્રતિચાર બતાવે છે અને ક્યારેક કદાચ કોઈક દર્દીનું મૃત્યુ પણ થઈ જતું જોવા મળી શકે છે. તો અહીંયા એલર્જીમાં ઘણા બધા સિમ્પટમ્સ આપણે જોવા હોય તો જોઈ શકીએ, ત્યાં ઘણા બધા લક્ષણો આપણે જોવા હોય તો ત્યાં જોઈ શકીએ છીએ. વિદ્યાર્થીઓ, આવી એલર્જી જો દર્દીને થતી હોય તો નિદાન કેવી રીતે કરીશું કે શેનાથી એને એલર્જી થાય છે? તો ત્યારે નિદાનમાં આવા દર્દીને એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે અથવા એના શરીરમાં આવા એલર્જન્સને દાખલ કરવામાં આવે. વન બાય વન એલર્જન્સ દાખલ કરીને પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે, જેથી ખબર પડે કે એક્ઝેક્ટલી કયા એલર્જનના લીધે એને એલર્જી થઈ રહી છે. એલર્જી મટાડવા માટે એન્ટીહિસ્ટેમાઇન અથવા એડ્રેનાલિન અને સ્ટીરોઇડ્સ વગેરેની દવા આપવામાં આવે છે. કારણ એલર્જીમાં એવું જોવા મળ્યું કે બધાને એલર્જી નથી થતી. કોઈકનું શરીર જ એ દ્રવ્યો પ્રત્યે વધુ પડતો સંવેદનશીલ પ્રતિચાર આપી દે છે, તો બાકીનાનું શરીર પ્રતિચાર કેમ નથી આપતું? તો બીજા બધાના શરીરમાં આપણને જોવા મળે છે કે કઈ ઘટના થાય છે. જેવું અહીંયા ખાસ કરીને આ બેનું કોમ્બિનેશન માસ્ટ કોષ આઈજીઈ નું થાય, હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થાય,
એટલે મોટાભાગના લોકોના શરીરમાં ઇયોસિનોફિલ્સ વડે ક્રિયાઓ વધવાની શરૂ થઈ જાય અને ઇયોસિનોફિલ આ બેવ વચ્ચેનું જે કોમ્પ્લેક્સ બને છે એ કોમ્પ્લેક્સને હટાવવાનું, બેવને છૂટા પડવાનું કામ શરૂ કરી દે છે. બેવ છૂટા પડી જાય છે એટલે હિસ્ટેમાઇન કે પ્રોસ્ટાગ્લેન્ડિન્સનો સ્ત્રાવ થતો નથી. એટલે એલર્જી અટકાવવામાં ઇયોસિનોફિલ્સ એ વખતે અગત્યનો ભાગ ભજવે છે. સાથે સાથે આપણી કિડની ઉપર આવેલી એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિનનો સ્ત્રાવ શરૂ થઈ જાય છે. આ એડ્રેનાલિન એ એન્ટી હિસ્ટેમાઇન તરીકે પણ વર્તતો આપણને જોવા મળી જતો હોય છે. એટલે મોટાભાગના લોકોમાં આવી એલર્જી થતી નથી અને એલર્જી થાય તો પછી આવી જ વસ્તુઓ બહારથી દવા તરીકે આપી શકીએ. એન્ટી હિસ્ટેમાઇન, એડ્રેનાલિન અને સ્ટીરોઇડ્સ આપો એટલે દર્દીને લગભગ એ એલર્જી મટી જતી આપણને દેખાતી હોય છે. ખાસ આ એલર્જી ધીરે ધીરે આ આપણી આધુનિક જીવન શૈલીના લીધે, લોકોમાં પ્રતિકારકતા ઘટવાને લીધે એલર્જન પ્રત્યેની સંવેદનશીલતાઓ વધવા માંડેલી છે. અને ખાસ ભારત જેવા દેશમાં તો શહેરોમાં સ્પેશિયલી બાળકો વધુ પડતા એલર્જી અને અસ્થમાનો ભોગ બનતા જતા આપણને જોવા મળ્યા છે. એનું મેઇન રીઝન છે કે આવા બાળકોના જીવનની શરૂઆતથી જ તેમના મા-બાપ તેમને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. એસીવાળી રૂમોમાં જ પડ્યા રહેવાનું વિચારતા હોય છે. બાળકને ક્યાંય આમ તેમ રમવા જવા દેતા હોતા નથી. ગાર્ડનમાં, ખુલ્લા મેદાનમાં, જંગલોમાં ટ્રેકિંગ માટે ક્યાંક કોઈક આવી ક્રિયાઓ કરાવડાવતા જ નથી. એટલે એ બાળક આ કુદરતના બધા જ પરિબળો પ્રત્યે એ સસેપ્ટેબલ એનો પ્રતિકાર કરી શકે એવો રહેતો જ નથી. એટલે આવા બાળકો જ્યારે ત્યારે મોટી ઉંમરે પણ જો વાતાવરણના સંસર્ગમાં આવતા હોય તો ત્યારે એમને ગમે તે ઉંમરે પણ એલર્જી થવાના ચાન્સીસ ખૂબ જ વધારે રહેતા આપણને જોવા મળી જતા હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ સ્વ પ્રતિકારકતા, ઓટો ઇમ્યુનિટી. વિદ્યાર્થીઓ, આપણે ભણ્યા કે મોટા ભાગની ખાસ કરીને ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર એ મોટા ભાગના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્મૃતિ આધારિત કોષો દ્વારા જ નક્કી થતો હોય છે. બી સ્મૃતિ કોષ, ટી સ્મૃતિ કોષ આધારિત જ આ ઉપાર્જિત પ્રતિકારકતા આપણને મળતી હોય છે. આ સ્મૃતિ કોષ લાંબા સમય સુધી રહેતા હોય છે અને શરીરમાં સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખતા હોય છે અને પરજાત જણાય એના પર હુમલો કરે અને શરીરને બચાવી લેતા હોય છે. પરંતુ હજી સુધી તેનો કોઈ એક્ઝેક્ટલી આધાર મળ્યો નથી કે આ જ બાબત સાચી છે કે કેમ. કારણ કે આપણને અહીંયા બે પાસા જાણવા મળ્યા છે. પહેલા પાસામાં આપણને, પહેલા સિદ્ધાંતમાં આપણને એવું લાગે જ છે કે આ પૃષ્ઠવંશીઓમાં પરજાત અણુ અને પરજાત સજીવને પેલા સ્મૃતિ કોષો અલગ પાડી જ દે છે, એને ભિન્ન સમજી જ લે છે, એને બહારના તરીકે ઓળખી જ લે છે અને પછી બધા જ કોષો ભેગા મળીને તેના પર હુમલો કરી બેસે છે. આખી ફોજ એના પર એટેક કરી દે છે અને એને શરીરમાં વધતો અટકાવી દે છે અને શરીર એ રોગથી લગભગ બચી જતું આપણને દેખાતું હોય છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ જ પાસા પર ચાલે છે. વાત સાચી પણ લાગે છે, પણ અમુક ડિસીઝને જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને સેજ વિવાદ પણ થતો હોય એમ જણાય છે. જેમ કે કેટલીક વખત જનીનિક ખામીના લીધે અથવા બીજા કોઈક અજ્ઞાત કારણોના લીધે હવે આપણું જ પ્રતિકાર તંત્ર
આપણા જ બી કોષ, આપણા જ ટી કોષ, આપણા જ પ્રતિકારકતાના કોષો, એવું સમજો ને, આપણા જ સૈનિકો, પણ એ આપણા જ સ્વજાત કોષો પર, શરીરના જ કોષો પર હુમલો કરવાનો ચાલુ કરી બેસે છે. જાણે કે એમને ખબર જ ના પડતી હોય કે સ્વજાત કોણ છે અને પરજાત કોણ છે. જાણે કે એમની સમજ શક્તિ જ જતી રહી હોય અને આપણા જ કોષોને પરજાત સમજી બેસે છે અને આપણા જ કોષો પર એટેક કરવાના ચાલુ કરી દે છે, જેના પરિણામે શરીરને ઘણું બધું નુકસાન થાય છે, શરીર રોગોનો ભોગ બનતું જાય છે. તો ત્યારે આવા રોગને પ્રતિરક્ષા રોગ, ઓટો ઇમ્યુન ડિસીઝ તરીકે આપણે ઓળખાવીએ છીએ. જેના ઉદાહરણ જોઈએ એટલે આપણને હજુ વધારે સારી રીતે સમજ પડી જાય વિદ્યાર્થીઓ. જેમ કે માયસ્થેનિયા ગ્રેવિસ, ખાસ 11th માં આપણે ભણી ગયા હતા. ચેતા સ્નાયુ સંધાન યાદ આવે છે વિદ્યાર્થીઓ? આવા સંધાન આગળ જ આપણા જ પ્રતિકારક તંત્રના કોષો આવીને એટેક કરે છે. ખાસ રેખિત સ્નાયુઓનું પછી કોન્ટ્રેક્શન અટકી જાય છે અને મસલ્સના રિલેટેડ, ખાસ રેખિત સ્નાયુના રિલેટેડ, કંકાલ સ્નાયુના રિલેટેડ જીવનભરના પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ વિદ્યાર્થીઓ વા રિલેટેડ પણ આપણે આગળ ચર્ચા કરેલી છે. ખાસ સાંધા આપણે ભણ્યા હતા. એક અચલ સાંધો હતો, બીજો અંશતઃ ચલ સાંધો હતો, ત્રીજો મુક્ત ચલ સાંધો હતો, જ્યાં સાઇનોવિયલ કલા આવતી હતી. એ સાઇનોવિયલ કલાને પ્રતિકાર તંત્રના કોષો એ પરજાત સમજી લે છે અને એના પર હુમલો કરી બેસે છે. ત્યારે આપણને રૂમેટોઇડ આર્થરાઇટિસ થઈ જતો જોવા મળી જાય છે. એવું જ ક્રોનિક હિપેટાઇટિસ, હિપેટોસાઇટ્સને આપણા જ પ્રતિકાર તંત્રના કોષો પરજાત સમજી બેસે અને એટેક કરે, ડિસ્ટ્રોય કરે, એટલે ક્રોનિક હિપેટાઇટિસ થાય છે. એવો જ હસીમોટોનો રોગ, જે ખાસ થાઇરોઇડના કોષોને પરજાત સમજીને એટેક કરીને ડિસ્ટ્રોય કરે ત્યારે થતો આપણને જોવા મળેલો છે. આવું જ મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ખાસ આપણા ચેતાતંતુઓ હતા, એમાં અક્ષતંતુની ફરતે લિપિડનું મજ્જાપડ આવેલું હતું. આપણા જ પ્રતિકાર તંત્રના કોષો એ જ મજ્જાપડ પર ઇફેક્ટ કરે છે, મજ્જાપડને ડિસ્ટ્રોય કરે છે, તોડી નાખે છે. એટલે મજ્જાપડ તૂટતાની સાથે એ અક્ષતંતુની ફરતેનું અવાહક પડ છૂટું પડી જાય છે અને ઉર્મિવેગ પછી આમ તેમ જ્યાં ત્યાં ફેલાઈ જતો આપણને જોવા મળી જાય છે. ખાસ એને નામ આપેલું છે ત્યાં મલ્ટિપલ સ્ક્લેરોસિસ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો આ બધા જ રોગો એ કયા પ્રકારના કહીએ છીએ આપણે? સ્વ પ્રતિકારકતાના રિલેટેડ રોગો કહેવા હોય તો આપણે કહી શકીએ છીએ. ઓકે, ખ્યાલ આવશે બધાને? હે ને? ચલો, તો લેક્ચર ગમ્યું હોય તો સરસ સરસ કોમેન્ટ્સ આપજો, હે ને? સાથે સાથે લાઇક્સ પણ આપજો અને આપણી આ જ લિંકને બને એટલી શેર પણ કરજો, હે ને? થેન્ક યુ. Higher vertebrates, like human beings, memory-based acquired immunity is so evolved that they can differentiate foreign organisms such as pathogens from self cells. Most experimental immunology is based on this aspect. In addition, sometimes due to genetic or other unknown reasons, the body attacks itself or self cells. This attack damages the body and is called an autoimmune response. An example of an autoimmune disease is rheumatoid arthritis that affects the joints. Similarly, apart from an autoimmune response, the immune response also comes into play during an allergy. It is interesting to note that some particles in the environment, such as pollen, dust, and mites, cause us to sneeze or wheeze for no apparent reason. This usually happens because people are allergic or sensitive to these particles.
This exaggerated immune response to certain antigens in the environment is called an allergy, whereas the substances to which such an immune response is produced are called allergens. Dust, pollen, animal dander, and mites are some common allergens. The antibodies produced against these allergens are usually the IgE type. A runny nose, sneezing, watery eyes, and difficulty breathing are common symptoms of allergic reactions. An allergic reaction is caused by the release of chemicals like histamine and serotonin from mast cells. Therefore, the use of drugs like antihistamine, adrenaline, and steroids quickly reduces the symptoms of an allergy. To determine the exact cause of an allergy, the patient has to either be exposed to or injected with small doses of different allergens. The patient's reaction to each allergen is studied to arrive at a conclusion. Somehow, modern-day lifestyles that border on unhealthy have lowered natural immunity and heightened our sensitivity to various allergens. Moreover, a protected early childhood doesn't prepare the human body for the vagaries of the environment in a metro city. Therefore, even though our environment is continually getting polluted and we are exposed to thousands of antigens every day, it is a combination of the body's immunity and a vaccination program based on immunization principles that help us combat infections and diseases.